જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 ભારતની કૃષિની વાત છે. આપણે છેલ્લા 4 ભાગ દરમિયાન કરતા હતા. આજે આ પાઠ માટેનો જે ભાગ 5 છે અને છેલ્લો ભાગ છે એની અંદર આપણે કૃષિમાં સંસ્થાકીય સુધારા, કૃષિની અંદર થયેલા સ્ટ્રક્ચરલ અથવા તો ઓર્ગેનાઇઝેશનલ જે સુધારાઓ થયા છે એની વિશે વાત કરવાની છે. ત્યાર પછી હરિયાળી ક્રાંતિ છે અને આપણે અંગ્રેજીની અંદર ગ્રીન રિવોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. અને હરિયાળી ક્રાંતિથી દેશને શું ફાયદો થયો છે તેની વાત છે આપણે આજે કરવાની છે. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, ભારતના અર્થતંત્રની અંદર કૃષિ પેદાશોનું શું મહત્વ છે એને રિલેટેડ વાત, અને ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર. ભારતમાં જે કૃષિ પેદાશોનું ઉત્પાદન થાય છે એની વિશ્વની અંદર કેવી માંગ છે અને એ માંગની ભારત ઉપર શું અસર પડે છે એની વિશેની વાત છે આપણે આ પોઈન્ટની અંદર કરવાની છે. સાથે સાથે આજે એટલે કે 16 સપ્ટેમ્બરના દિવસને આપણે ઓઝોન દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓઝોન જે છે એ આપણા પૃથ્વીના વાતાવરણ ફરતે એક કવચ તરીકે કામ કરે છે અને સૂર્યના જે કિરણો છે એને સીધા પૃથ્વી ઉપર સીધા પડવાથી એ બચાવે છે. એટલા માટે આ ઓઝોન છે, ઓઝોન વાયુનું જે લેયર છે, પડ છે, એનું આપણી પૃથ્વી માટે ખૂબ જ મહત્વ છે. અને એ ઓઝોન વાયુના પડમાં આપણા દેશની અંદર થયેલા અથવા તો વિશ્વની અંદર થયેલા જળવાયુ પરિવર્તનને કારણે આ ઓઝોનના જે પડની અંદર ગાબડા થયા છે અને એની કારણે થઈને પૃથ્વીનું જે આખું જે ઋતુચક્ર છે એની અંદર ઘણું પરિવર્તન આવ્યું છે. જો સતત ને સતત આ ગાબડાઓ છે વધતા જશે તો એ પૃથ્વીના વિનાશને નોતરશે. એ ખૂબ જ ગંભીર પરિણામો લાવશે. એ ખૂબ જ નક્કી બાબત છે. તો પર્યાવરણની જાળવણી કરીને, પર્યાવરણને બચાવીને આ ઓઝોનના સ્તરની અંદર જે ગાબડાઓ છે એ ન પડે એની જવાબદારી પૃથ્વી ઉપર વસતા દરેક નાગરિકની છે અને એની ફરજ પણ છે. તો આજના દિવસને આપણે ઓઝોન દિવસ તરીકે ઓળખીએ છીએ. આ છે આજના દિવસનું મહત્વ છે. તો આપણે છે આજના પાઠ ઉપર જઈએ તો જે સંસ્થાગત સુધારાઓ થયા છે એની વિશે આપણે વાત છે એની શરૂઆત કરીએ કે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાગત સુધારા છે એ ગણાય છે. જમીનની માલિકીને લગતા, ખેત ધિરાણ એટલે કે જે ખેડૂતોને લોન આપવામાં આવે છે એને લગતા, અને ખેત પેદાશ એટલે કે કૃષિ પેદાશના વેચાણને લગતા જે સુધારાઓ થયા છે એને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. એમાં જોઈએ તો સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ છે એ અટકાવ્યું છે. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક છે એ આપ્યો છે. જમીનદારી પ્રથા જે હતી કે એમાં અમુક જમીનદારો પાસે બધી જમીનો છે રહેતી અને ગામના ખેડૂતો છે એમાં ખેતી કરીને પોતાનું ગુજરાન છે ચલાવતા હતા. પણ ભારતને આઝાદી મળ્યા પછી ખેડે એનું ખેતર અને ખેડે એની ખેતર અથવા તો ખેડે એની જમીનનો કાયદો લાવીને જે આ ખેડૂતોનું શોષણ થતું હતું એને અટકાવ્યું છે અને એને સાચો જમીનનો માલિકી હક છે એ આપ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા છે એ દૂર કરેલ છે. જમીનની જે ટોચ મર્યાદા છે એ નક્કી કરીને જે ભૂમિહીન અથવા તો જમીન વિહોણા જે ખેડૂતો છે એને જમીન છે એ સરકારે આપીને પોતે ખેતી કરે એ માટેનું એક સાધન છે એ ઉપલબ્ધ કરાયું છે. જે
જમીન માલિકીની જે અસમાનતાઓ હતી એને દૂર કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીય તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ છે એ આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ જેને શોર્ટ ફોર્મની અંદર કેસીસી તરીકે ઓળખવામાં આવે છે. આ કેસીસી અંતર્ગત ભારતના દેશના 14 કરોડ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત ખેડૂતોને 3 લાખ સુધીની જે લોન છે એ 7% વ્યાજે છે એ આપવામાં આવે છે. આ 7% વ્યાજમાંથી જો ખેડૂત વ્યાજ છે એ સમયસર ભરી આપે તો એને 3% જેટલું વ્યાજ છે એ રિબેટ અથવા તો માફ કરવામાં આવે છે અને 4% વ્યાજ છે એ ખેડૂતોને ભરવું પડે છે. તો આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને જે ધિરાણ છે એ આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ છે એ કરે છે. સરકાર છે એ આવા ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ છે ખરીદવા માટે સરકાર છે એ મદદ કરે છે કે જેથી કરીને ખેડૂત છે પોતાનો પાક છે એનું સંવર્ધન અને સંરક્ષણ છે એ કરી શકે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ છે પૂરું છે પાડવામાં આવે છે. કુદરતી હોનારતના સમયે જો ખેડૂતોનો પાક છે નિષ્ફળ જાય અને ખેડૂત છે એની હાલત બેહાલ ન થાય એના માટે થઈને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના દ્વારા ખેડૂતોને વીમાનું કવચ છે આપવામાં આવે છે. જે આધારે ખેડૂત છે પોતે સંરક્ષણ છે પ્રાપ્ત કરી શકે અને પોતાની જે પેદાશ છે એ ફેલ જવાના કારણે જે ખેડૂત આત્મહત્યા કરતો હતો એના અંદર એને સંરક્ષણ છે પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય છે એ કરવામાં આવે છે. વર્તમાનની અંદર ખેડૂત સન્માન નિધિ નામની ખેડૂતો માટેની એક યોજના છે દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતોને જે રોકડ સહાય છે એ આપવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા છે એ વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ છે એ મળી રહે તે માટે સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ છે એ પૂરી પાડે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ છે એ કાર્યરત છે. ખેડૂત છે પોતાની જે ખેત પેદાશ છે એના પોષણક્ષમ ભાવ છે મેળવી શકે એ માટે સરકારે ખેડૂતોને એની ખેત પેદાશ માટે એક ટેકાનો ભાવ છે એ બાંધી આપ્યો છે. જે અંતર્ગત ખેડૂત છે એનાથી નીચેના ભાવે પોતાની ખેત પેદાશ છે વેચે ને એવી એને ગેરંટી છે આપવામાં આવી છે. અને એ માટે થઈને નીચેની 3 સંસ્થાઓ છે એ કાર્યરત છે. એમાં ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, જેને અંગ્રેજીની અંદર નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અથવા તો એને શોર્ટ ફોર્મની અંદર નાફેડ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત બીજી સંસ્થા છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, જેને ગ્રોફેડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે ત્રીજી સંસ્થા છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, જેને શોર્ટ ફોર્મની અંદર એનડીડીબી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે 3 સંસ્થાઓ છે ખેડૂતોએ જે પોતાની પેદાશ છે એનું ઉત્પાદન કર્યું છે એની સામે એને પોષણક્ષમ ટેકાના ભાવ મળી રહે તે વ્યવસ્થા જોવાની જવાબદારી છે સરકારે આ 3 સંસ્થાઓને સોંપી છે. તો આ છે ભારતના
કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાકીય સુધારાઓ છે, જે અંતર્ગત સરકારે જમીન વિહોણા ખેડૂતો છે એને ખેતીની જમીન આપીને અને સાચા અર્થની અંદર જમીનના માલિકો છે બનાવ્યા છે. આ ઉપરાંત કેસીસી અંતર્ગત સરકાર છે 60% લોન છે આપે છે, જે અંતર્ગત 3% સુધીનું લોનનું વ્યાજ છે સરકાર ખેડૂતોને રિબેટ તરીકે પાછું આપે છે. આ ઉપરાંત બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, એની માટે સરકારે સબસિડી છે ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત વીમા કવચ દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ છે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોદામો, શીતગૃહો અને પરિવહનની સુવિધા છે એ સરકારે ઉપલબ્ધ કરાવી છે. ખેડૂતોને પોતાની ખેત પેદાશ માટે પોષણક્ષમ ભાવ છે મળી રહે એ માટે 3 સંસ્થાઓને તેના નિયંત્રણની જવાબદારી છે એ સોંપી છે. તો આ છે મુખ્ય સંસ્થાકીય સુધારાઓ છે. ત્યાર પછીની જે વાત છે એ હરિયાળી ક્રાંતિની વાત છે. આપણા દેશમાં 1960ના દશકમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ છે એ સર્જાઈ. તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત છે એ પ્રવર્તતી હતી. 1960ના સમયગાળા દરમિયાન જ્યારે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ એ પૂર્વે એવો સમયગાળો હતો કે આપણા દેશની જે અન્નની જરૂરિયાત છે એને પણ આપણો દેશ છે એ પરિપૂર્ણ કરી શકતો નહીં અને અનાજની પણ વિશ્વના દેશો પાસેથી આપણે આયાત છે એ કરવી પડતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ છે એ ઝઝૂમતો હતો. આપણો ભારત દેશ છે એ આઝાદી કાળથી કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. દેશની 65% જેટલી વસ્તી છે એ કૃષિ કાર્ય છે એ કરે છે, છતાં પણ ભારત છે કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર છે. ન તો દેશની જે અનાજની જરૂરિયાત છે એ પણ દેશ સંતોષી શકતો ન તો. આટલી બધી પરાવલંબી પરિસ્થિતિમાં દેશ છે જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે 1960ના દશકની અંદર આ હરિયાળી ક્રાંતિ છે કરવાની ભારત સરકારને ફરજ પડે છે. અને હરિયાળી ક્રાંતિ બાદ ભારત છે એ અનાજ ક્ષેત્રે આત્મનિર્ભર છે અથવા તો સ્વાવલંબી છે એ બન્યો છે. તો એની અંદર હરિયાળી ક્રાંતિની અંદર શું જે સુધારાઓ છે કરવામાં આવ્યા હતા તો કે બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ અથવા તો ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. આ હરિયાળી ક્રાંતિની અંદર શું સુધારા કરવામાં આવ્યા તો કે બિયારણની સુધારેલી જાતો છે એ વાપરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા, રાસાયણિક ખાતરોનો વધારેમાં વધારે ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા છે એને જાળવવી, દેશના ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ કરવા માટે પ્રેરવા, ઉપરાંત વીજ વિતરણની વ્યાપક સુવિધાઓ આપવી જેથી કરીને ખેડૂતો છે પોતાનો પાક છે એ પાણીના વાકે એ લઈ શકે. સિંચાઈની સવલતોની અંદર સુધારાઓ કરવા, પરિબળોથી કૃષિ ક્ષેત્રની અંદર કૃષિ ક્ષેત્રની અંદર થયેલા અસાધારણ વધારાને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજની અંદર વધારો કરવો. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ છે શું હતો તો કે આ જે કૃષિ પેદાશો છે એની ઉપજની અંદર વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં પણ સફળતા છે મળી છે. હરિયાળી ક્રાંતિના પ્રયત્નો શરૂ થયા ત્યાર પછી ભારત છે એ કૃષિ પેદાશોની દ્રષ્ટિએ
આત્મનિર્ભર છે, સ્વાવલંબી છે, બનતો ગયો છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકની અંદર વિક્રમજનક ઉત્પાદન છે એ આપણા ભારત દેશની અંદર થયું છે. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજ છે એ પર્યાપ્ત ભંડારોમાં ભારતની અંદર પડ્યું છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર છે જોવા મળી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિને સરળતાથી સામનો કરી શકાયો છે. હરિયાળી ક્રાંતિ પછી ભારત છે એ ઘઉં અને ડાંગર કે જે આ એવી ખેત પેદાશો છે કે જે ભારતની મોટા ભાગની વસ્તી છે પોતાના ખાદ્ય માટે ઘઉં અને ડાંગર અથવા તો ચોખાનો ઉપયોગ કરે છે. એનું વિક્રમજનક સપાટીએ ભારતે ઉત્પાદન છે એ કરી દેખાડ્યું છે. ત્યાર પછી ભારતની અંદર સમયાંતરે જે દુષ્કાળનો પ્રકોપ થતો હતો તેની સામે પણ ભારત છે મજબૂતીથી ઊભું થઈ શક્યું છે અને ક્યારેય પણ દુષ્કાળની પરિસ્થિતિની અંદર અન્નની અછત છે ભારતે અનુભવી નથી. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે એ માનવામાં આવે છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન છે એ ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા છે એ પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ છે એ થવું પડશે. પ્રથમ હરિયાળી ક્રાંતિની અંદર ભારત છે જે ધાન્ય પાકો છે એની અંતર્ગત ભારત છે એ ખૂબ જ સ્વાવલંબી બન્યો છે. પણ રોકડિયા પાકોનું સતત વાવેતર વધવાને કારણે જે જમીનની ફળદ્રુપતા છે એની અંદર ખાસો એવો ઘટાડો થયો છે. આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભારતે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. તો અને તો જ ભારત છે ખેતીના દરેક સ્તરે વિકાસ છે એ સાધી શકશે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આપણે જોઈએ છે કે ભારતની જે 65% પોપ્યુલેશન છે, વસ્તી છે, એ ખેતી ઉપર નભે છે. ત્યારે ભારતનો સૌથી પહેલો વ્યવસાય જો ગણી શકાય, ભારતના લોકોનો સૌથી પહેલો જો વ્યવસાય ગણી શકાય એમ હોય તો એ ખેતી છે. એટલા માટે એ મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડું ઓછું થયું છે, કારણ કે બીજા બધા જે સેક્ટરો છે એની અંદર તકો છે એ ઘણી બધી ઉપલબ્ધ થવાને કારણે જે કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ હતું એ આજે ખૂબ જ હળવું થયું છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે એ રહેલું છે. તે દેશના લગભગ અડધો લોકોને રોજગારી છે એ પૂરી પાડે છે. અર્થકારણમાં કૃષિનું પહેલું મહત્વ એ છે કે દેશમાં વસતા અડધ લોકોનો એ મુખ્ય વ્યવસાય હોવાથી એ રોજગારી છે એ પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ એટલે કે જીડીપી નો 17% હિસ્સો છે એ ધરાવે છે. કુલ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ ઘરેલું ઉત્પાદનના 17% હિસ્સો છે એ ખેત પેદાશોનો છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી મૂલ્યામણ છે એ દેશને પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરની અંદર ભારત છે એ બીજા ક્રમે છે. ચીન છે પ્રથમ ક્રમે છે, ત્યાર પછીના ક્રમે ભારત છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા
પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ અથવા તો પ્રાપ્ત થાય છે. ખેત પેદાશ છે ઘણા બધા ઉદ્યોગ ધંધા માટે પણ કાચા માલ પૂરો પાડવાનું એક માધ્યમ છે. તેથી ઔદ્યોગિક સાહસો પણ ખેતી ઉપર નિર્ભર છે. કૃષિ ભારતના લોકોને ખોરાક છે એ પૂરો પાડે છે. કૃષિ પેદાશમાંથી ભારતના લોકો છે એ પોતાનો આહાર છે, ખોરાક છે એ લેતા હોવાથી આ કૃષિ ક્ષેત્ર છે ભારતના લોકોને ખોરાક છે એ પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ છે એ સાતત્યપૂર્ણ એક ધારો રહ્યો નથી. અનિશ્ચિતતા, વરસાદની અંદર અનિશ્ચિતતા, દુષ્કાળની વારંવાર પરિસ્થિતિને કારણે ભારત છે એનો વિશ્વની અંદર આ કૃષિ ક્ષેત્રની દ્રષ્ટિએ સાતત્યપૂર્ણ દેખાવ છે એ રહેતો નથી. એટલે કે એક વર્ષ છે જંગી ઉત્પાદન થાય છે, બીજા વર્ષે એ ઉત્પાદન છે એટલી બધી નીચી માત્રાની અંદર રહે છે કે ભારત છે એ સાતત્યતા જાળવી શકતું નથી. ત્યાર પછીનો જે પોઈન્ટ છે આ અર્થકારણની અંદર તે અનાજ સંરક્ષણ. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા છે એ જરૂરી છે. જો અનાજની માંગ છે એ વધતી જતી હોય અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી. એ આજે 125 કરોડથી પણ વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન છે એ પણ વધ્યું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ છે ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14ની અંદર વિક્રમજનક 265.04 કરોડ ટન છે થયું છે. નીચે અંડરલાઈન કરો. 1950-51માં 51 કરોડ ટન જેટલું જે ખેત પેદાશોનું ઉત્પાદન થયું હતું એ 2013-14ની સાલની અંદર વિક્રમજનક સપાટીએ 265.04 કરોડ ટન જેટલું ખેત પેદાશોનું ઉત્પાદન છે એ થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. આજે આપણે અનાજની દ્રષ્ટિએ એટલા બધા સ્વાવલંબી છીએ કે આપણા જે દેશની જરૂરિયાત છે એને આપણે પહોંચી વળી શકીએ એટલા સક્ષમ છીએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ એની આવશ્યકતા છે. અનાજનો બફર સ્ટોક એટલે કે રિઝર્વ જથ્થો, એને કોઈ પણ દુષ્કાળ કે બીજી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો પણ દેશ અનાજ ક્ષેત્રે સ્વાવલંબી રહે એવી વ્યવસ્થા એટલે બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ છે મિટાવી શકાય. અનાજની અંદર એટલા બધા અંશે બગાડ છે થાય છે, એના બદલે જો એને બગાડ છે થતો અટકાવવો હોય તો હજારો ગરીબ પરિવારોને એ વિનામૂલ્યે આપી દઈને એના પેટની જે ભૂખ છે એને સંતૃપ્ત કરી શકાય. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાસ સુરક્ષા કાયદા એટલે કે ફૂડ સિક્યોરિટી એક્ટ, ખાદ્ય સુરક્ષા કાયદો જેને ફૂડ સિક્યોરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી
અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત છે એ કરી છે. પાછળની જે સરકાર છે ડોક્ટર મનમોહન સિંહની સરકાર, જે આ ખાદ્ય સુરક્ષા બિલ લઈને આવી અને દેશના ગરીબ લોકોને અનાજ છે એ મળી રહે તેવી વ્યવસ્થા છે એના દ્વારા કરી છે. ભારત અને જે છેલ્લો પોઈન્ટ છે ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકરણની નીતિ છે અમલમાં મુકાય છે. વૈશ્વિકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો છે આવ્યા છે. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા છે એ સરળ બનાવાય છે. ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. વૈશ્વિકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ એટલે કે બીટી બિયારણો છે એ આવ્યા. એના લીધે ખેતી ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનની અંદર વધારો થયો છે. આયાત સરળ થતા ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો છે કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર છે ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવવી, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત છે કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં છે એ ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. તો અહીંયા છે આપણે 10મો પાઠ છે એને સંપૂર્ણ કરીએ છીએ. તમારે તમારી પાકી બુકની અંદર આ સ્વાધ્યાય છે એને ખાસ લખવાનો છે. તમને આ પાઠની પ્રશ્ન બેંક પણ ઉપલબ્ધ છે એ કરાવવામાં આવશે. એ પણ તમારે તમારી પાકી બુકની અંદર લખી નાખવાની છે. તો ફરી મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.